નમસ્કાર. ચાલો આજે શિક્ષણની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એક એવી ફિલોસોફીને સમજીએ જે સદીઓ જૂની છે પણ આજે પણ એટલી જ મહત્વની છે. આપણે વાત કરવા જઈ રહ્યા છે આદર્શવાદ વિશે. આ એ વિચારધારા છે જે પૂછે છે કે શિક્ષણનો સાચો અર્થ શું છે? ફક્ત માહિતી ભેગી કરવી કે પછી એક ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવું? ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, આપણી આસપાસની આ દુનિયા, આ ટેબલ, ખુરશી, દિવાલો, આ બધું વધારે વાસ્તવિક છે કે પછી એ વિચારો જે આપણા મગજમાં છે એ વધુ વાસ્તવિક છે? આ જે સવાલ છે જે સીધો આપણને આદર્શવાદના હાર્દ સુધી લઈ જાય છે. જુઓ, આદર્શવાદ શબ્દને તોડીએ તો એ આઈડિયાઇઝમ જેવો સંભળાય છે, એટલે કે વિચારવાદ. આ ફિલોસોફીનું કહેવું છે કે ભૌતિક જગત તો નાશવંત છે. આજે જે ભવ્ય ઇમારત છે એ કાલે ખંડેર બની શકે છે, પણ એ ઇમારત બનાવવાનો જે વિચાર હતો એ તો અમર છે. એટલે કે પદાર્થ કરતા વિચાર હંમેશા શ્રેષ્ઠ અને શાશ્વત છે. ફિલોસોફર ડી.એમ. દત્તાએ આખી વાતને એકદમ સરળ શબ્દોમાં સમજાવી છે. તેઓ કહે છે કે આ બ્રહ્માંડની જે અંતિમ શક્તિ છે ને એ કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ આધ્યાત્મિક છે. બસ આ એક વાક્ય આદર્શવાદનો આખો સારાંશ કહી દે છે. તો સવાલ એ થાય કે આ વિચારોની સર્વોપરિતાનો ખ્યાલ સૌથી પહેલાં કોને આવ્યો? ચાલો હવે આપણે એ મહાન વિચારકોને મળીએ જેમણે આદર્શવાદનો પાયો નાખ્યો અને તેને એક મજબૂત રૂપ આપ્યું. પશ્ચિમી ફિલોસોફીમાં આદર્શવાદના પિતા તરીકે જેમને ઓળખવામાં આવે છે એ છે મહાન ગ્રીક તત્વચિંતક પ્લેટો. એમના ગુરુ હતા સોક્રેટિસ અને એમના જ જ્ઞાનને પ્લેટોએ આગળ વધાર્યું. એમના વિચારોએ આવનારી સદીઓ માટે શિક્ષણ જગતની દિશા જ બદલી નાખી. તમે એજ્યુકેશનલ ફિલોસોફીનું કોઈ પણ પુસ્તક ઉઠાવીને જોઈ લો, એમાં આદર્શવાદ પર એક આખો ચેપ્ટર હશે જ. આ જ વાત બતાવે છે કે શિક્ષણની દુનિયામાં આ વિચારધારા કેટલી ઊંડી અને કાયમી અસર છોડી ગઈ છે. પ્લેટોનું માનવું હતું કે શિક્ષણનો હેતુ ખાલી માહિતી ભેગી કરવાનો નથી. શિક્ષણનો અસલી મકસદ તો જીવનના 3 શાશ્વત મૂલ્યોને સમજવાનો અને તેને આપણા જીવનમાં ઉતારવાનો છે. અને એ 3 મૂલ્યો છે સત્યમ, શિવમ અને સુંદરમ. આ બધા ગહેન વિચારો એમણે પોતાના વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ ધ રિપબ્લિકમાં ખૂબ જ વિસ્તારથી સમજાવ્યા છે. અને આવો જ વિચાર આપણે ભારતીય પરંપરામાં પણ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે શિક્ષણ કંઈ બહારથી ઠોસવાની વસ્તુ નથી. એ તો માણસની અંદર જે સંપૂર્ણતા પહેલેથી જ રહેલી છે બસ એને બહાર લાવવાનું કામ કરે છે. તમે ગાંધીજીની બુનિયાદી કેળવણી જુઓ કે પછી ટાગોરનું શાંતિ નિકેતન, બંનેમાં તમને આ જ આદર્શવાદી વિચારનો પડઘો સંભળાશે. પ્લેટો પછી પણ આ વિચારધારા અટકી નહીં. રેને દેકાર્ટનો આ વાક્ય તો ખૂબ જ પ્રખ્યાત છે. હું વિચારું છું તેથી હું છું, મતલબ કે મારું અસ્તિત્વ મારા વિચાર પર ટકેલું છે. એમના પછી પણ કાન્ટ અને હેગેલ જેવા જર્મન ફિલોસોફર્સે આદર્શવાદને એક નવી જ ઊંચાઈ આપી. ચાલો તો હવે આ બધા ઊંડા વિચારોને ક્લાસરૂમમાં કેવી રીતે લાગુ કરી શકાય એ જોઈએ. શિક્ષણના જે વ્યવહારિક પાસાઓ છે તેના પર આદર્શવાદની શું અસર થાય છે એ હવે સમજીએ. આદર્શવાદી શિક્ષણનો એક જ ધ્યેય છે, એક જ ધ્રુવતારો છે: આત્મસાક્ષાત્કાર. આનો સીધો સાધો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખે, પોતાની સાચી ક્ષમતાને જાણે અને પોતાની જાતને સંપૂર્ણ રીતે વિકસિત કરે. આ જ શિક્ષણનો અંતિમ હેતુ છે. કિન્ડરગાર્ટનના પિતા ગણાતા ફ્રેડરિક ફ્રોબેલે શિક્ષકની ભૂમિકા સમજાવવા માટે એક એટલું સુંદર રૂપક આપ્યું છે ને કે જે આખા આદર્શવાદી શિક્ષણનો આત્મા બની ગયું છે. જરા કલ્પના કરો આ રૂપકની. શાળા એક સુંદર સુરક્ષિત બગીચો છે. દરેક બાળક એમાં એક નાનકડા કોમળ છોડ જેવું છે જેમાં અનંત શક્યતાઓ છુપાયેલી છે. અને શિક્ષક એક કુશળ માળી છે. એ જ્ઞાન અને સંસ્કારરૂપી પાણી અને ખાતર આપીને એ છોડને પૂરો ખીલવામાં મદદ કરે છે. અને હા, અહીં કેન્દ્રમાં છોડ નહીં પણ માળી છે, એટલે કે શિક્ષક. આ જ કારણ છે કે આદર્શવાદી અભ્યાસક્રમમાં સાહિત્ય, ઇતિહાસ, કલા અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો પર વધુ ભાર મૂકવામાં આવે છે. વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ગૌણ માનવામાં આવે છે. અને ભણાવવાની રીત પણ ગોખણપટ્ટીવાળી નહીં પણ પ્રશ્નોત્તરી, સંવાદ અને ચર્ચા વિચારણા જેવી હોય છે, બિલકુલ સોક્રેટીસની જેમ. શિસ્તની વાત કરીએ
તો આદર્શવાદ સજા કે ડરમાં માનતો જ નથી. એ માને છે આંતરિક શિસ્તમાં. મતલબ કે જ્યારે શિક્ષક પોતે જ એક આદર્શ હોય ત્યારે વિદ્યાર્થીઓ એમની પાસેથી પ્રેરણા લઈને આપોઆપ જ અનુશાસનમાં રહે છે. શિસ્ત લાદવાની નહીં પણ અંદરથી જગાડવાની વસ્તુ છે. દુનિયાની કોઈપણ વિચારધારા સંપૂર્ણ નથી હોતી. આદર્શવાદની પણ પોતાની કેટલીક સારી બાબતો છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો બંને પાસાઓ પર એક નજર કરીએ. આદર્શવાદને આપણે એક સિક્કાની બે બાજુની જેમ જોઈ શકીએ. એક તરફ એ ચારિત્ર્ય નિર્માણ અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકીને શિક્ષણને એક ઉચ્ચ સ્તરે લઈ જાય છે, શિક્ષકને ખૂબ જ સન્માન આપે છે. પણ બીજી બાજુ આજના ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન અને વોકેશનલ ટ્રેનિંગની જે અવગણના એ કરે છે એ તેની સૌથી મોટી મર્યાદા બની જાય છે. તો આટલી બધી ચર્ચા પછી ચાલો આપણે આદર્શવાદના 4 સૌથી મહત્વના પોઈન્ટ્સને ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી આ આખી ફિલોસોફી આપણા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જાય. પોઈન્ટ નંબર 1. આદર્શવાદી શિક્ષણનો અંતિમ ધ્યેય શું છે? આત્માનુભૂતિ, એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. પોઈન્ટ નંબર 2. આ વિચારધારા કયા 3 પાયા પર ટકેલી છે? પ્લેટોના 3 શાશ્વત મૂલ્યો સત્યમ, શિવમ અને સુંદરમ. પોઈન્ટ નંબર 3. અને આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. આજની એજ્યુકેશન સિસ્ટમ બાળ કેન્દ્રિત છે, પણ આદર્શવાદ હંમેશા શિક્ષક કેન્દ્રિત રહ્યો છે. અહીં હીરો શિક્ષક છે. અને છેલ્લો, ચોથો પોઈન્ટ. આદર્શવાદી શિક્ષણના વિચારોનો મૂળ સ્ત્રોત કયો ગ્રંથ છે? જવાબ છે પ્લેટોનું પુસ્તક ધ રિપબ્લિક. અને અંતમાં એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના જમાનામાં શું સત્ય, શિવ અને સુંદરતા જેવા જૂના આદર્શો માટે શિક્ષણમાં કોઈ જગ્યા છે? શું આજે પણ એટલા જ જરૂરી છે? આશા છે કે આદર્શવાદ પરની આ ચર્ચામાં મજા આવી હશે. આ છેલ્લો સવાલ જે આપણે પૂછ્યો એના પર તમારું શું માનવું છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આવા જ રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ જ્ઞાનને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. આભાર.